મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે ભાદરોડથી સથરા વાયા ખાકી બાપુની મઢીવાળો રોડ છે. એ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે દિવાળી પછી ગુજરાતના તમામ રોડ નવા અને નવીનીકરણ થઈ જાય. તો ભાદરોડથી સથરાવાળો રોડ છે એ કકડધજ હાલતમાં છે. અત્યારે 3-4 ફૂટના આખા રોડ ઉપર ખાડા પડી ગયા છે. હજારોની સંખ્યામાં વાહનવાળાને કે યાત્રાળુઓને કેમ ચાલવું એ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ ભાદરોડથી સથરાવાળો રોડ છે ત્યાં વિશ્વવંદની કહેવાય એવા અને પ્રખ્યાત સૌરાષ્ટ્રનું ધામ ખાકી બાપુની આશ્રમ આવેલો છે. અને ટૂંક સમયમાં જ ખાકી બાપુના આશ્રમે 3 દિવસીય પ્રોગ્રામ થવાનો છે ભંડારા જેવો. અને 3 દિવસ સુધી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ આવવાના છે. એટલે આના ઉપર જોખમ અને ભયંકર અકસ્માત જીવલેણ થવાની પૂરી શક્યતા છે. એટલે માર્ગ મકાન વિભાગને અમારી ખુલ્લી ચેતવણી છે કે આ અઠવાડિયાની અંદર આ રોડ નવો બનાવે, ક્રેક મેટલ નાખી ડામર કરી અને નવો બનાવી આપે. એવી જ રીતેથી ખાકી બાપુની મધ્યથી તરડીવાળો રસ્તો છે એ ઘણી જગ્યાએ તૂટી ગયો છે. એવી જ રીતેથી સથરાથી તરડીવાળો રોડ છે એ પણ નવો જ બનાવેલો છે 2 વર્ષ પહેલાં. એનું તે સથરા તરડી વચ્ચેનું નદીનું નાળું છે એ નાળું 3 ફૂટ આખું તણાઈ દરિયામાં વી ગયું. હવે એ કે આ માર્ગ મકાન વિભાગની કેવી ટેકનિકલને જાદુગરી કે એ નાળું તણાઈ દરિયામાં વી ગયું. એટલે એને આ બ્રિજ બનાવી આપે અને એ રોડ ઉપર જ્યાં નબળું કામ હોય અને રોડ ધોવાઈ જતો હોય ત્યાં રક્ષક દીવાન બનાવે. એવી જ રીતે ભાદરોડથી વાલાવાવાળો રોડ છે ત્યાં મોટા મોટા બાવળ અને ઝાંખરા રોડ ઉપર આવું 2 સાઈડના આવી ગયા અને આખો રોડ આમ દટાઈ ગયો. એટલે એ પણ વહેલી તકે સફાઈ કામ કરે. એવી જ રીતેથી જૂની તરડીથી હાઈવે સુધીનો ફેસલા હનુમાનવાળો રોડ છે એ પણ 2 કોટી ઝાડવા અને વાડીઓમાં બધા બાવળ ગાંડા બાવળ ગૂંચવાઈ ગયા કરોળિયાના ઝાડાની જેમ. એટલે એનું પણ સફાઈ કામ કરી આપે. અને વાલાઓથી તરડી ઊંધી વચ્ચે હુદાઓ ધામ છે. તે હુદાઓના મહંત હતા એ 15-17 વર્ષથી ત્યાં સાધના કરી અને હમણાં થોડાક સમય પહેલાં જ બ્રહ્મલીન ત્યાં. એટલે ત્યાં હજારોની સંખ્યામાં રોજ યાત્રાળુઓ અને સેવકો અને શ્રદ્ધાળુઓ આવે છે. એટલે વાલાઓથી તરડી વાયા હુદાઓવાળો રોડ સરકારનું તંત્ર છે એ વહેલી તકે સર્વે કરી અને એનો એસ્ટિમેટ અહેવાલ કરીને સરકારમાં મોકલે અને એ જ રોડ ઉપર વચ્ચે તે વાલાઓથી ભાદરોડ રોડવાળો આ રોડને મેળવી આપે. પવનચક્કી અને તળાવની બાજુમાં રસ્તો છે ત્યાં રોડ કરી આપે. એટલે આ યાત્રાળુઓને મોટો ફાયદો થાય એમ છે. અને આ જે વિસ્તાર આવે એ માનનીય ધારાસભ્યશ્રીના ગામનો જ મોટા ભાગનો વિસ્તાર છે. અને માનનીય ધારાસભ્યશ્રીને પણ આજે અમે દરમિયાનગીરી કરી છે. ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગમાં અમે આ આવેદનપત્ર આજે આપ્યું છે અને ચેતવણી આપી છે કે 15 દિવસની અંદર આ તમામ કામ કરી આપે. નહીંતર પછી માર્ગ મકાન વિભાગ મોવાને તાળાબંધી કરતા અમે આંચકાઈશું નહીં. આ કામ જો મુખ્યમંત્રીનો આદેશ હોય અને જો ન થતા હોય. એવી જ રીતેથી ભાદરોડથી તરડીવાળા રોડે વેણ નામની નદી છે ત્યાં દર વર્ષે નાળું ધોવાઈ જાય અને નાળું પાછું ધોઈ નાખી આ નાળામાં કરોડો રૂપિયાનો ધૂળમાં માટીમાં ખર્ચો કર્યો પણ લાખો રૂપિયાનો બ્રિજ બનાવવાનો છે એ વર્ષોથી અમારી માંગણી છે એ નથી કરતું. એવી જ રીતેથી જૂની તરડીથી ભેટલા હનુમાનવાળો રોડ છે ત્યાં નવી તરડીની બાજુમાં બેટલો પુલ છે ત્યાં દર ચોમાસામાં ભૂંગળા ચંદાઈ જાય અને લોકોને આવવા જવાનું કે દવાખાને જવાનું કે બેનો દીકરીઓની ડિલિવરી હોય તો કલાકોને દિવસો સુધી એ રોડ બંધ થઈ જાય. એટલે એ ત્યાં પણ નવી તરડી પાણીની નદીમાં બ્રિજ બનાવી આપે એવી અમારી માગણી છે. અને આ વર્ષે બ્રિજ બનાવી આપે. નહીંતર પછી આવનારા દિવસોમાં જોયા દેખાત પ્રોગ્રામો થઈ જાય. અને આ હુદાઓની જગ્યા છે એ તો વિક્રમાદિત્ય વખતની પુરાતની જગ્યા છે. હજારો વર્ષ પહેલાંનો એનો ઇતિહાસ બોલે છે. એટલે આ રોડ છે એ વહેલી તકે સરકાર મંજૂર કરે અને ધારાસભ્યો, સંસદસભ્યો અને નેતાઓ આમાં દરમિયાનગીરી કરી અને આ તમામ કામ છે એ વહેલી તકે પૂર્ણ કરે. નહીં તો અઠવાડિયા પછી ગમે ત્યારે આ માર્ગ મકાન વિભાગને તાળા લાગી જાય. જય હિન્દ, જય ભારત.